हेलो फ्रेंड्स, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 12 જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. એમના જે જૂના એમસીક્યુ જે અગાઉની સ્પર્ધાત્મક અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર જે પૂછાઈ ગયેલા છે કે જેની મદદથી જે છે આપણે ડિફિકલ્ટી આપણી સોલ્વ કરી શકીએ, એમસીક્યુને કઈ રીતે સમજવો, આ બધી જે છે એ યોગ્ય રીતથી જે છે કઈ રીતે સોલ્વ કરવો કે જેની મદદથી આપણે ટૂંક સમયની અંદર એમસીક્યુ સોલ્વ કરી શકીએ, એ બધું જે છે એ આ વિડીયો લેક્ચર્સની અંદર છે. તો મિત્રો નિહાળો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ ચેપ્ટર 2ના એમસીક્યુ. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો આપણો પ્રથમ એમસીક્યુ જે છે એ આવૃત બીજધારીઓમાં નર જન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે. હવે મિત્રો આવૃત બીજધારીમાં નર જન્યુજનક એ સામાન્ય રીતે આપણે એને કહીએ પરાગરજ. શું કહીએ? પરાગરજ. હવે મિત્રો આવૃત બીજધારીઓમાં પરાગરજ સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો પરાગરજ સામાન્ય રીતે જે છે એ 2 કોષીય અવસ્થામાં મુક્ત થાય છે. કેટલા કોષીય અવસ્થામાં મુક્ત થાય છે? 2 કોષીય અવસ્થામાં મુક્ત થાય છે. આ 2 કોષની અંદર એક કોષ જે છે એ જનન કોષ અને બીજો જે છે એ છે નાલ કોષ. પ્રથમ જનન કોષ, બીજો નાલ કોષ. પરંતુ અહીંયા કેટલીક આવૃત બીજધારી એવી છે કે જેમાં પરાગાશયનું સ્ફોટન થાય તે પહેલાં જનન કોષ વિભાજન પામે અને આ જનન કોષ જે છે એ 2 જનન કોષોમાં નિર્માણ થાય. એટલે 2 જનન કોષો અને એક નાલ કોષ, એટલે કેટલા થયા? 3 કોષીય પરાગરજ થઈ. કેટલા કોષી? 3 કોષી. એટલે આપણો અહીંયા આન્સર આવશે 3 કોષી પરાગરજના સ્વરૂપે જે છે એ ત્યાગ થાય છે મિત્રો. એવું એટલા માટે કારણ કે અહીંયા 2 કોષી પરાગરજ આપેલું નથી મિત્રો. ઓકે, લઘુ બીજાણુ માતૃકોષ સ્વરૂપે મુક્ત ન થાય, 4 કોષી પરાગરજ બને નહીં અને પરાગાશય સ્વરૂપે જે છે એ મુક્ત ન થાય. હવે આપણે જોઈએ બીજો એમસીક્યુ. બીજો એમસીક્યુ છે મિત્રો આપણો કે સ્વફલિતાંડ કે 100 ફલિતાંડ અથવા તો 100 ઘઉંના દાણાના નિર્માણ માટે કુલ કેટલા અર્ધીકરણ અથવા તો વિભાજન જરૂરી છે? આપણને ઓપ્શન આપેલો છે 100, 75, 125 અને 50. હવે આપણે જોવાનું કે ફલિતાંડ ક્યારે બને મિત્રો. તો કે ફલિતાંડ માટે જે છે એ કોની જરૂર પડે? તો કે પહેલું તો મહાબીજાણુ માતૃકોષ અને એમાંથી મહાબીજાણુ સક્રિય અને બીજું જે છે પરાગરજ. હવે અહીંયા મિત્રો સમજી લો કે 100 ઘઉંના દાણાના નિર્માણ માટે કેટલી પરાગરજ જોઈએ? તો કે 100 પરાગરજ જોઈએ. કેટલી પરાગરજ? 100 પરાગરજ. બીજું આ 100 પરાગરજ અને બીજું શું જોઈએ? તો કે 100 અંડકોષ. 100 અંડકોષ અને 100 પરાગરજ. 100 પરાગરજ મિત્રો 25 લઘુ બીજાણુમાંથી બને. 25 લઘુ બીજાણુમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય અને 100 પરાગરજ જે છે એ બને છે. હવે બીજું 100 અંડકોષ કેમાંથી બને? તો કે 100 ભ્રૂણપૂટમાંથી. 100 ભ્રૂણપૂટ હોય એની અંદરથી 100 અંડકોષ બને. કઈ રીતે? કે 100 ભ્રૂણપૂટમાંથી મિત્રો 100 જે છે એ મહાબીજાણુ ઉત્પન્ન થાય અને 100 ભ્રૂણપૂટમાંથી આ જે 100 મહાબીજાણુ બન્યા એ કેવા બનશે? સક્રિય મહાબીજાણુ.
આ સક્રિય મહાબીજાણુમાંથી હવે મિત્રો સમજો, અહીંયા અર્ધીકરણ થઈ અને જે છે આખે આખી પ્રોસેસ થાય છે, પરંતુ બાકીના 3 અવનત પામી જાય છે. એટલે ખાલી આપણે ફક્ત કેટલા લેવાના છે, આ 100 છે એ જ લેવાના છે. 100 સક્રિય મહાબીજાણુ અને 25 લઘુ બીજાણુ. એટલે અહીંયા આપણો આન્સર શું આવશે? 125 આવશે. કેટલો આવશે? 125. 100 ફલિતાંડ અથવા તો 100 ઘઉંના દાણાના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ? તો કે 125 જેટલા અર્ધીકરણ વિભાજનની જરૂર પડે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે અર્ધીકરણ સિવાય બીજાણુજનકમાંથી સીધું જન્યુજનક બનવાની ક્રિયાને શું કહે છે? હવે મિત્રો સમજો, અર્ધીકરણ સિવાય બીજાણુજનકમાંથી સીધું જન્યુજનક બનવાની ક્રિયા. તો અર્ધીકરણ સિવાય બીજાણુજનકનો સીધો વિકાસ એ અબીજાણુતાની દ્રષ્ટિએ થઈ શકે. અબીજાણુતા. અને અબીજાણુતામાં જે કોષો હશે એ મિત્રો 2n હશે. આ 2n માંથી સીધો જન્યુજનકનો વિકાસ જે છે એ થશે. અને જન્યુજનક પણ કેવું હશે મિત્રો? 2n હશે. અને આ અબીજાણુતાના કારણે મિત્રો શું સર્જાશે? પોલીપ્લોઇડી સર્જાશે. શું સર્જાય? પોલીપ્લોઇડી. પોલીપ્લોઇડી એટલે 2n કરતાં વધુ જે છે એ રંગસૂત્રો. આ પોલીપ્લોઇડીને કારણે જે છે એ દ્વિઅંગી અને ત્રિઅંગીમાં, કઈ અંગી? દ્વિઅંગી અને ત્રિઅંગી, આ બંનેની અંદર જે છે મિત્રો નવી જાતો ઉત્પન્ન કરી શકાય છે. એટલે આપણો આન્સર અબીજાણુતા. ચોથો પ્રશ્ન આપણે જોઈએ તો કે પ્રદેહ ભ્રૂણ એ ખાલી જગ્યા છે. પ્રદેહમાંથી ભ્રૂણ. હવે મિત્રો સમજો, આ પ્રદેહમાંથી જે ભ્રૂણ નિર્માણ છે એક પ્રકારનું અસંયોગી જનન કહેવાય. એટલે કે ફલન વગર જનનની ઘટના, જેને આપણે કહીએ અસંયોગી જનન. પણ અહીંયા અસંયોગી જનનના આપણે માટે 2 વિકલ્પ છે. એક એકકીય અસંયોગી જનન ને બીજું કેવું છે? દ્વિકીય અસંયોગી જનન. હવે પ્રદેહ ભ્રૂણ એ કેવો છે મિત્રો? એકકીય છે. આ પ્રદેહ ભ્રૂણ કેવો છે? n છે, એકકીય છે. એ પ્રદેહે બીજધારીઓના અંડકમાં, બીજધારીનું શું? અંડક. અંડકની અંદર જે છે એ n પ્રકારની મૃદુતકીય પોષક પેશી છે. કેવી? એકકીય મૃદુતકીય પોષક પેશી છે. ભ્રૂણ નિર્માણની ઘટના અથવા તો નવો સજીવ જે છે એ સીધો લિંગી પ્રજનનથી અથવા તો અંડકોષ સિવાયના અન્ય કોષમાંથી બને છે. હવે મિત્રો સમજો, એપોમિક્ટિક એટલે અસંયોગી જનન તરીકે પણ જે છે એ કહેવામાં આવે છે. અને પ્રદેહમાંથી જે આ ભ્રૂણ રચાય છે, આ ભ્રૂણને એપોમિક્ટિક, કેવો? એપોમિક્ટિક ભ્રૂણ તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે આપણો આન્સર શું છે? સી, એકકીય અસંયોગી જનન. હવે મિત્રો આપણે વાત કરીએ પાંચમો, કે ફલન થયા વગર માદાજન્યુ અથવા તો અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહે છે? એને શું કહેવામાં આવે? અસંયોગી જનન. ફલન થયા વગર સજીવનો વિકાસ થાય એને શું કહેવામાં આવે? અસંયોગી જનન. મિત્રો પાર્થેનોજીનેસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને કેવું કીધું? પાર્થેનોજીનેસિસ. આમાં શું થશે કે અફલિત અંડકોષમાંથી, કેવો અંડકોષ? તો કે અફલિત અંડકોષમાંથી
ભ્રૂણનું નિર્માણ થશે. એને આપણે શું કહીએ છીએ? અસંયોગી જનન તરીકે આપણે એને ઓળખીએ છીએ. છઠ્ઠો MCQ કે જનન કોષનો લેસર દ્વારા નાશ કરવામાં આવે પરંતુ સામાન્ય પરાગનલિકા હજુ પણ બને છે, કારણ કે લેસર દ્વારા જે છે એ કોનો નાશ કરવામાં આવે છે જોઈએ આપણે. જનન કોષનો નાશ કરવામાં આવે છે પરંતુ હજી પરાગનલિકા બને છે, કારણ કે હવે મિત્રો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે કે વાનસ્પતિક કોષને નુકસાન થયું નથી, અથવા તો નાલ કોષ, મોટો કોષ જે છે એ નાલ કોષ છે, નાનો કોષ જે છે એ કયો કોષ છે? જનન કોષ છે મિત્રો. હવે પહેલું છે આ એક સાચું કારણ છે, કારણ કે કયા કોષને નુકસાન નથી થયું? વનસ્પતિ કોષને નુકસાન થયું નથી. બીજું, મૃત જનન કોષનું દ્રવ્ય પરાગની વૃદ્ધિનું ઉત્તેજે છે, આ ખોટી વાત છે. ત્રીજું, લેસર કિરણો પરાગનલિકાની વૃદ્ધિનું ઉત્તેજે છે, એ પણ ખોટું છે, કારણ કે એમાં કોઈ એવા પ્રકારના પોષક દ્રવ્યો ન હોય કે જેને કારણે પરાગનલિકાની વૃદ્ધિ ઉત્તેજાય. ચોથું છે, પરાગનલિકાના ઉદ્ભવ સ્થાને ઈજા થઈ નથી, આ પણ ખોટું છે. એટલે આપણું શું સાચું છે કે તો વાનસ્પતિક કોષને નુકસાન થયું નથી, માટે પરાગનલિકા જે છે એ હજુ વિકાસ પામે છે. હવે શું થશે તો કે પરાગરજ અથવા તો લઘુ બીજાણુ સમવિભાજન દ્વારા વિભાજન પામી લાંબી નળી અથવા તો વાનસ્પતિક કોષ, આ રીતે અહીંયા તમે જુઓ, આ રીતે કોષ, આ મોટો કોષ જે છે એને આપણે કહીએ છીએ વાનસ્પતિક કોષ, અને નાનો કોષ જે છે એને આપણે કહીએ છીએ જનન કોષ ઉત્પન્ન થશે. આ જે વાનસ્પતિક કોષ છે એ પરાગનલિકા ઉત્પન્ન કરે છે. આ રીતે આમ જે છે એ પરાગનલિકા ઉત્પન્ન કરે છે. હવે આપણે કોને નુકસાન પહોંચાડીએ છીએ? લેસર દ્વારા જનન કોષ. એટલે પરાગનલિકા જે છે ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે વાનસ્પતિક કોષમાંથી. એટલા માટે પરાગનલિકા ઉત્પન્ન થાય છે, કારણ કે વાનસ્પતિક કોષને કોઈ આપણે નુકસાન કર્યું નથી. હવે જોઈએ 7મો MCQ. આવૃત બીજધારી એક દળીનો નરજન્યુજનક એ ખાલી જગ્યા છે. હવે પહેલી વસ્તુ, નરજન્યુજનક એટલે કે આપણે અહીંયા વાત કરીએ તો કે લઘુ બીજાણુ અથવા તો પરાગરજ. લઘુ બીજાણુ અથવા તો પરાગરજ એ શું છે? અપરિપક્વ નરજન્યુજનક છે. અપરિપક્વ નરજન્યુજનક છે. આમ તે આવૃત બીજધારીનો જે છે એ નરજન્યુજનકનો પ્રથમ કોષ છે મિત્રો. કોનો? આવૃત બીજધારીનો નરજન્યુજનકનો પ્રથમ કોષ છે. આ કોષ કેવો હોય તો કે ગોળાકાર હોય, લંબગોળ હોય, એક કોષ કેન્દ્રી હોય, એકકીય હોય, કારણ કે લઘુ બીજાણુ હંમેશા કેવું હોય? એન હોય. માટે આપણો આન્સર શું થયો? લઘુ બીજાણુ. લઘુ બીજાણુનો ઉદ્ભવ ક્યાંથી થાય તો કે મિત્રો લઘુ બીજાણુ ધાનીમાંથી. ઓકે. અને આ લઘુ બીજાણુ ધાનીમાંથી લઘુ બીજાણુ ઉત્પન્ન થવાની પ્રક્રિયા એટલે કે લઘુ બીજાણુ જનન. ઓકે મિત્રો, કઈ રીતે? તો અહીંયા જુઓ, પહેલાં શું હશે તો કે લઘુ બીજાણુ ધાની. લઘુ બીજાણુ ધાની એમાંથી શું ઉત્પન્ન થશે તો કે લઘુ બીજાણુ. આ પ્રોસેસને શું કહેવામાં આવશે તો કે લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ ક્યાંથી ઉત્પન્ન થશે તો કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી. લઘુ બીજાણુ માતૃકોષ કેવો હશે તો કે 2n હશે. લઘુ બીજાણુ કેવો હશે તો કે n હશે. શા માટે તો કે અર્ધીકરણની પ્રક્રિયાથી આ પ્રોસેસ થઈ છે, માટે કેવું હશે? n હશે. આગળ વાત કરીએ 8મો MCQ. અંડ છિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ખાલી જગ્યા છે. હવે મિત્રો સમજો, અહીંયા આકૃતિની મદદથી તમે જોઈ શકો કે ફોર ધ એક્ઝામ્પલ આ જે છે એ ભ્રૂણપૂટ. ભ્રૂણપૂટની ફરતે જે છે આ અંડકાવરણ,
આ જે છે એ તલસ્થ છેડો, એટલે આને કહીએ આપણે અંડક તલ. હવે અહીંયાથી જે છે એ પરાગનલિકાનો પ્રવેશ થાય. બીજી હું તમને અહીંયાથી જે છે આ રીતે આમ જે છે પરાગનલિકાનો પ્રવેશ થાય. આ છેડોને કેવો કહેવામાં આવે? અંડછિદ્રીય છેડો અથવા તો અંડદ્વારીય પ્રવેશ. એટલે આપણો એમસીક્યુનો જવાબ શું આવશે? અંડદ્વારી પ્રવેશ. હવે મિત્રો આપણે 9મું એમસીક્યુ જોઈએ. આવૃત બીજધારીમાં માદા જન્યુજનનને ખાલી જગ્યા સ્વરૂપે ઓળખવામાં આવે છે. આવૃત બીજધારીમાં માદા જન્યુજનનને ખાલી જગ્યા સ્વરૂપે ઓળખવામાં આવે છે. તો અંડક તરીકે ખોટું છે. મહાબીજાણુ માતૃકોષ તરીકે ખોટું છે. માદા જન્યુજનનને શેના તરીકે લેવામાં આવે છે મિત્રો? ભ્રૂણપુટ તરીકે રજૂ થશે. ભ્રૂણપુટ શું છે? તો કે ભ્રૂણપુટ એ અંડકમાં મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણથી ઉત્પન્ન થતા સક્રિય મહાબીજાણુ કોષમાંથી ઉત્પન્ન થાય છે. મહાબીજાણુ માતૃકોષમાંથી કેટલા મહાબીજાણુ ઉત્પન્ન થાય? 4. એમાંથી જે છે મિત્રો 3 અવનત થાય. 3 શું થાય? અવનત થાય. એક જ હાજર રહે. આ એક જ હાજર રહે મિત્રો, એને આપણે જે છે એ સક્રિય મહાબીજાણુ તરીકે લઈએ. આ પ્રકારનો વિકાસ એને કેવો કહેવામાં આવે? મોનોસ્પોરિક. એક જ સ્પોર જે છે એ વિકાસ પામે છે સક્રિય મહાબીજાણુ તરીકે. મોનોસ્પોરિક અને પોલીગોનલ. એવું એટલા માટે ત્યાર પછી જે છે એની અંદર 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચનાઓ બનશે. માટે મિત્રો હવે આગળ વાત કરીએ. આપણો જવાબ શું? તો કે ભ્રૂણપુટ. 10મું એમસીક્યુ. ખાલી જગ્યામાં પરાગનયન થશે. હવે પહેલી વસ્તુ મિત્રો કે જેની અંદર પુષ્પ થતા હોય ત્યાં પરાગનયન થાય. શું થતા હોય? પુષ્પ ઉત્પન્ન થતા હોય ત્યાં પરાગનયન થાય. બીજી વસ્તુ કે પરાગનયન જે છે એ પુષ્પના, પરાગનયન કેને કહેવાય? કે પુષ્પના પરાગાસન અથવા તો પરાગાસન ઉપર પરાગરજ લઈ જવાની ક્રિયા. પરાગરજ લઈ જવાની ક્રિયા, એને આપણે શું કહીએ? પરાગનયન. બીજું એની અંદર શું થાય કે ઉચ્ચ વનસ્પતિઓનું વિશિષ્ટ લક્ષણ છે. હવે દાખલા તરીકે આવૃત અને અનાવૃત બીજધારી. દ્વિઅંગીમાં જ પુષ્પ હોય નહીં એટલે આ વિકલ્પ ખોટો. ત્રિઅંગીમાં પણ ન હોય એટલે આ વિકલ્પ પણ ખોટો. આ વિકલ્પ જેવો તમે જુઓ અહીંયા, આ વિકલ્પની અંદર આપેલું છે આવૃત અને અનાવૃત બીજધારી એ કેવી છે? સપુષ્પી વનસ્પતિ છે, માટે એની અંદર પરાગનયન થાય છે. હવે તમને ચોથો વિકલ્પ તમે જુઓ, એની અંદર ફૂગ આપેલી છે. ફૂગમાં પુષ્પ હોતા નથી મિત્રો, એટલે આપણો આન્સર શું થશે? સી થશે. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ એમસીક્યુ. 11મો એમસીક્યુ. ભ્રૂણપુટ ખાલી જગ્યામાં બને છે. એકદમ જે છે સિમ્પલ બાબત છે મિત્રો. ભ્રૂણપુટ ક્યાં બને? તો કે અંડકમાં બને છે. ક્યાં બને છે? અંડકમાં. હવે ત્યાર પછી ભ્રૂણનું નિર્માણ જે છે એને ભ્રૂણપોષ ને બધું એક્સેટ્રા એ બધું પછીથી જે છે એ જોવા મળે. હવે 12મું. અસંલગ્ન વસ્તુ શોધો. પ્રદેહ, ભ્રૂણપુટ, અંડછિદ્ર. પ્રદેહ, ભ્રૂણપુટ અને અંડછિદ્ર. આ જે છે મિત્રો માદાને લગતું છે, જ્યારે પરાગરજ જે છે એ નર છે. ઓકે, પરાગરજ શું છે? તો કે નરજન્યુ છે. પરાગરજ નરજન્યુ છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો ભ્રૂણપુટ શું છે? એક એક વસ્તુ વિશે આપણે વાત કરીએ કે પ્રદેહ જે છે, પ્રદેહ અંડછિદ્ર,
પ્રદેહ જે છે એ અંડ છિદ્ર, ભ્રૂણપુટ અને અંડ છિદ્ર આ ત્રણેય જે છે એ માદા જન્યુજનકનો ભાગ છે. અંડક શું છે? પ્રદેહ. કેવા કોષો આવેલા હોય એની અંદર? મૃદુ તકીય કોષો આવેલા હોય. કેવા કોષો? તો કે પોષક પેશી પ્રકારના કોષો. અંડ છિદ્ર ક્યાં આવેલું હોય? તો કે અંડકાવરણોમાં આવેલ છિદ્ર. મેં હમણાં આગળ આકૃતિ દોરી, અંડકાવરણની અંદર આવેલ છિદ્ર એને આપણે શું કહીએ? અંડક છિદ્ર. ભ્રૂણપુટ કોનો ભાગ છે? તો કે અંડકનો. તો એક જ વસ્તુ વધી કે જે માદા જન્યુજનકનું નથી, એ જે છે એ નરનું છે. તો એ શું છે? પરાગરજ જે છે એ અસંલગ્ન વસ્તુ છે. આગળ વાત કરીએ. બેવડું ફલન એ ખાલી જગ્યાનું જોડાણ છે. તો બે અંડકોષોનું જોડાણ ન થાય મિત્રો, આ ખોટું છે. બે અંડકોષ અને ધ્રુવીય કોષ કેન્દ્ર અને પરાગ કોષ કેન્દ્ર, આ પણ જે છે મિત્રો ખોટું છે. એક નરજન્યુનું અંડકોષ અને બીજાનું સહાયક કોષ સાથે, આટલી લીટી બરાબર છે, પણ આ જે છે એ ખોટું છે, માટે આ પણ ખોટું છે. એક નરજન્યુનું અંડકોષ અને દ્વિતીય કોષ કેન્દ્ર સાથે, પહેલું નરજન્યુ કોની સાથે? અંડકોષ સાથે, અને બીજું દ્વિતીય કોષ કેન્દ્ર સાથે. તો આ જે છે એ સાચું છે બેવડા ફલન માટે. આગળ વાત કરીએ. અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે? અર્ધીકરણ મિત્રો આપણે જોવું હોય તો અગ્રીય વર્ધનશીલ કોષોમાં એટલું બધું સારું જે છે જોઈ નહીં શકીએ. બીજું, વર્ધનશીલ કોષોમાં નહીં. લઘુ બીજાણુ અને પરાગાશયની દિવાલમાં તો કે નહીં, એમાં પણ એટલું બધું સારું દેખાશે નહીં. લઘુ બીજાણુ કોષો અથવા તો લઘુ બીજાણુ માતૃકોષો એ જ્યારે પરાગાશયમાં બીજાણુ સર્જક કોષોમાંથી ઉત્પન્ન થતા કેવા કોષો છે? દ્વિકીય કોષો છે. અને એ લઘુ બીજાણુ કોષમાં જે છે માતૃકોષો અર્ધીકરણ પામી અને લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગરજ ઉત્પન્ન કરે છે, અને પરાગ માતૃકોષની દિવાલ જે છે વિઘટન પામે છે, અને લઘુ બીજાણુઓ જે છે મિત્રો એ મુક્ત થાય છે. લઘુ બીજાણુઓનો જે છે એમાં વિભાજન જે છે એ આપણે સારી રીતે જે છે મિત્રો જોઈ શકીએ. હવે મિત્રો આપણે વાત કરીએ 15મા MCQ વિશે. ઈંડામાંથી નવા સજીવનું નિર્માણ, વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ. શું કીધું? તો કે ઈંડામાંથી સજીવનું નિર્માણ. તો આ ગર્ભ વિદ્યા થઈ મિત્રો. પહેલી વસ્તુ, ઈંડામાંથી નવા સજીવ ક્યારે વિકસશે? તો પહેલી વસ્તુ કે ફલન દ્વારા બન્યું છે, એટલે પહેલો ઓપ્શન અસંયોગી જનન નહીં આવે, કારણ કે અસંયોગી જનનની અંદર જે છે મિત્રો ફલન થતું નથી, અને ફલન વગર જે છે એ ક્યારેય નવા સજીવનું નિર્માણ ઈંડામાં થતું નથી. હા, અમુક કન્ડિશનની અંદર અલગ વાત છે, પણ અહીંયા અસંયોગી જનન જે છે ન લઈ શકીએ. બીજું, ગર્ભવિદ્યા જોતા બરાબર લાગે છે, એટલે અત્યારે આપણે સાચું કરીએ. ત્રીજું, ભ્રૂણ ઉદ્ભવ એ જે છે એ ખોટું છે, ભ્રૂણનો ઉદ્ભવ ન થાય. ચોથું, કોષ વિદ્યા ન થાય. ગર્ભ વિદ્યા એટલા માટે મિત્રો કે ગર્ભનું નિર્માણ અને વિકાસનો અભ્યાસ, એને આપણે કહીએ ગર્ભ વિદ્યા. એમાં આપણે વાત કરીએ બીજાણુ જનન, ફલન, ગર્ભજનન, આ બધી વસ્તુનો જે છે આપણે વાત કરીએ. જન્યુ નિર્માણની, ફલન થઈ ફલિતાંડ બનવાની, ભ્રૂણ નિર્માણની, નવા સજીવના વિકાસની, આ બધી વાત જે છે એ આપણે એની અંદર કરીએ. હવે મિત્રો આપણે જોઈએ આગલું MCQ કે વટાણાના 200 ને 400 બીજ ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ અથવા તો વિભાજન જે છે એ જરૂરી છે? કેટલા બીજ ઉત્પન્ન કરવા છે? 200 અથવા તો 400. હવે પહેલી વસ્તુ, આપણે 200 લઈએ એટલે 400 ઓટોમેટિકલી આપણને મળી જશે. આપણે આગલો પણ વાત કરી ગયા, આગળ પણ એક પ્રશ્ન એવો હતો કે જેમાં 100 ફલિતાંડ નિર્માણ કરવાતા. એટલે 200 બીજ બનાવવા માટે કેટલી પરાગરજ જોઈએ મિત્રો? 200 પરાગરજ જોઈએ. આ 200 પરાગરજ
200 ભ્રૂણપૂટમાંથી બને. કેટલા ભ્રૂણપૂટ? 200 ભ્રૂણપૂટમાંથી. બીજું, 200 પરાગરજ કેટલા માતૃકોષમાંથી બને? 50 માતૃકોષમાંથી. પોલેન મધર સેલ એટલે કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી બને. એટલે આપણને એક આઈડિયા આવી ગયો કે 50 લઘુ બીજાણુ માતૃકોષ જોઈએ. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે એ જ રીતે વટાણાના 400 બીજ. પણ એ પહેલા વાત કરીએ કે 200 ભ્રૂણપૂટ આપણે જોઈએ. આ 200 ભ્રૂણપૂટ જે છે મિત્રો 200 મહાબીજાણુ માતૃકોષમાંથી મળે. એટલે આ 200 ભ્રૂણપૂટ કેટલા? તો કે 200 ભ્રૂણપૂટ અને 50 લઘુ બીજાણુ માતૃકોષ. એટલે પહેલો આપણો આન્સર આવ્યો 250. જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. હા, તો કે ડી. હવે બીજું, અહીંયા જવાબ શું આવ્યો? 500. તો હવે મિત્રો સમજજો તો કે અહીંયા આપણને બીજું શું પૂછ્યું છે કે 200 બીજ વિશેનો આપણે પ્રશ્ન સોલ્વ કરી દીધો. હવે 400 બીજ ઉત્પન્ન કરવા. 400 બીજ ઉત્પન્ન કરવા માટે મિત્રો પહેલી વસ્તુ 100 લઘુ બીજાણુ જોઈએ. 100 લઘુ બીજાણુ મધર પોલેન આ સેલ જોઈએ. બીજું 400 મિત્રો ભ્રૂણપૂટ જોઈએ કે જે સક્રિય મહાબીજાણુની અંદર જે છે એ રૂપાંતરણ પામે. એટલે કેટલા થઈ ગયા? 500. એટલે આપણો આન્સર આવશે ડી, 250 અને 500. આગળ વાત કરીએ. અંડક સીધો અંડનાલ ભ્રૂણપૂટ નાભી અંડ છિદ્ર એક રેખામાં આવેલ હોય તો તેવા હોય તેને શું કહે છે? મોટે ભાગે મિત્રો અત્યારના એનસીઆરટી સિલેબસ પ્રમાણે આ વસ્તુ છે નહીં. ઘણી બધી પ્રકારના જે છે એ અંડક આવે. અહીંયા અંડક સીધો અંડનાલ ભ્રૂણપૂટ નાભી અંડ છિદ્ર એક રેખામાં આવેલ હોય તેને શું કહે છે? તો કે ઉધ્વમુખી કહેવામાં આવે. કેવું કહેવામાં આવે? એને ઉધ્વમુખી જે છે એ કહેવામાં આવે છે. એમાં અંડકનો દેહ કેવો હોય? સીધો અને ઊભી સ્થિતિમાં એનું અંડનાલ આવેલું હોય. બીજ કેન્દ્ર નાભી અને અંડ છિદ્ર કેવા હોય? તો કે સીધી રેખામાં હોય. કુળ પીપરેશી ની અંદર આવેલું હોય. લખવું હોય તો લખી લેજો. બીજું પોલીગોનાસી કુળની અંદર જે છે એ આવેલું હોય. પોલીગોનેસી પણ જે છે એ ઘણા લોકો કહેશે. હવે આગળ વાત કરીએ આપણે 18મો MCQ. બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કોણે કરી? હવે પહેલી વસ્તુ મિત્રો આપણી બુકની અંદર બેવડું ફલન આપેલું છે. ત્રિકીય જોડાણ જે છે એમના વિશેની પણ વાત છે. પણ મિત્રો એમને કયા સાયન્ટિસ્ટે શોધ્યું એ વાત આપણી બુકમાં કરવામાં આવી નથી. તો કે બેવડા ફલનની શોધ મિત્રો નોવાસ્ચિન કરી હતી. કોણે કરી હતી? નોવાસ્ચિન. અને ગ્રિગ્નાર્ડે જે છે એને ટેકો આપ્યો હતો. એટલે આ વસ્તુ યાદ રાખજો. નવાસ્ચિન દ્વારા બેવડા ફલનની શોધ થઈ. ગિગ્નાર્ડ દ્વારા જે છે એને ટેકો આપવામાં આવ્યો. બીજું મિત્રો જન્યુ યુગ્મન એટલે કે જન્યુઓનું જે જોડાણ છે બેવડા ફલન દરમિયાન અને ત્રિકીય જોડાણ કે જે બીજું નર જન્યુ જે છે એ બે ધ્રુવીય કોષ કેન્દ્રો. હવે અહીંયા તમે જો ફોર ધ એક્ઝામ્પલ આ જે છે ભ્રૂણપૂટ છે. અહીંયા જે છે આ સહાયક કોષો છે, આ અંડકોષ છે. અહીંયા વચ્ચે જે છે એ બે કોષ કેન્દ્રો અને અહીંયા 3 જે છે પ્રતિધ્રુવીય કોષો. હવે અહીંયા મિત્રો સમજજો કે આ જે અહીંયાથી જે નરજન્યુ મુક્ત થાય એ અહીંયા જે છે એ ફલિતાંડ બનાવે. શું બનાવે? ફલિતાંડ. અને અહીંયા એક નરજન્યુ જે છે એ ત્રિકીય કોષ અથવા તો ભ્રૂણ કોષ કેન્દ્ર જે ત્રિકીય જોડાણ બનાવે એની વાત છે. ઓકે, આ જે છે એ અહીંયા જે છે આ રીતે જે છે આખી જે છે એ આ અંડકની રચના આ રીતની હશે મિત્રો. અને આવૃત બીજધારીની અંદર આ જે છે બેવડું ફલન થાય છે.
અનાવૃતમાં થતું નથી. આગળ વાત કરીએ. ખેતીવાડીના ધાન્યમાં મુખ્ય પરાગવાહક તરીકે કોણ વર્તે છે? હવે મિત્રો, ખેતીવાડીની અંદર મોટે ભાગે લગભગ 80% પરાગનયન જે છે એ મધમાખી દ્વારા થાય છે. તો અહીંયા આપણને આપેલું છે પતંગિયા, માખીઓ, ફૂદાન, ભમરા. તો આમાંથી શું આવશે? તો કે માખીઓ દ્વારા જે છે એ પરાગનયન થાય છે મિત્રો. બીજું, આપણે નેક્સ્ટ MCQ વિશે વાત કરીએ કે પરાગ નલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહેવામાં આવે છે? હવે મિત્રો, એને કહેવામાં આવે છે વિનાલ યુગ્મન. કેવું યુગ્મન? વિનાલ યુગ્મન. ઓકે મિત્રો, આજના લેક્ચરમાં જે છે, હજી એક વસ્તુ તમને કહી દઉં, એની શોધ કોણે કરી હતી? સ્ટ્રેસબર્ગર નામના વૈજ્ઞાનિકે જે છે 1884માં જે છે એની શોધ કરી હતી. આ મોટે ભાગે જે છે અત્યારે જે છે સિલેબસમાં નથી, પણ આગલા સિલેબસની અંદર જે છે એ હતો મિત્રો. તો મિત્રો, આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. હવે મિત્રો, આ જ રીતની પ્રેક્ટિસ કરવા માટે બીજા જે મિત્રો છે એમને પણ વિડીયો લેક્ચર શેર કરો કે જેની મદદથી એ પણ જે છે એ MCQ આ રીતે સોલ્વ કરી શકે, પોતાની રીતે જે છે આ રીતે સોલ્વ કરી શકે, જોઈ શકે કે કઈ રીતે સોલ્વ થાય માટે. બીજું, કોમેન્ટ્સ કરો, તમે કોઈ ચેપ્ટરના જે છે એ આ રીતે MCQ મેળવવા માગતા હોય તો એ ચેપ્ટર જે છે એ અમને કમેન્ટ કરીને જણાવો મિત્રો, કે જેની મદદથી અમે જે છે એનો વિડીયો લેક્ચર્સ બનાવીને તમને પ્રોવાઈડ કરી શકીએ. થેન્ક યુ. આભાર.